ચલો NO અને OP ની સરેરાશ વચ્ચેનો તફાવત 32 હોય તો N અને P વચ્ચે શું તફાવત હશે? તમે જો પ્રશ્ન ધ્યાનથી જુઓ તો આ અને આ બંનેમાં કોમન કોણ છે? O. એટલે તફાવત લેશો એટલે O તો ઉડી જ જશે, તો વધશે કોણ? N અને P. પાકું ને? ચલો આપણે એને જેમ કીધું ને એમ કરીએ. N અને O ની સરેરાશ એટલે N અને O, હા ને, ભાગ્યા 2 એટલે એની સરેરાશ આવે. પછી O અને P ની સરેરાશ એટલે O પ્લસ P ભાગ્યા 2 આવે એટલે એની સરેરાશ આવે. આ એનો નો સરેરાશ આવી, આ OP ની સરેરાશ આવી, અને એ બેયનો તફાવત કેટલો કીધો છે? 32. આખા સમીકરણને આ બગડો છેદમાંથી કાઢવો છે એટલે હું 2 થી ગુણી કાઢું તો આ બગડો જાય, આ બગડો જાય, આને ગુણ્યા કેટલા થાય? 2. તો N પ્લસ O માઇનસ O અને માઇનસ P બરાબર કેટલા થાય? 64. મેં કીધું હતું ને ઉડી જાય. તો N અને P નો તફાવત બાળકો કેટલો આવે? 64. અહીંયા ગામ આખું કીએ છે 8 છે 32માં તો 64 હોય જ ને. હા તો એવું રાખો, મારા કરતા હોશિયાર છો તમે, બરાબર ને? ચલો 32 નો ગુણક લઈ લ્યો, 64 થઈ ગયું. હું તમને કાયદેસર શીખવાડવા જતો હતો, સીધું પતાવી દીધું. એવું